નમસ્તે ચકા મહારાજ. નવો ઓમ નમો નારાયણ બાપુ. અચ્છા, આપની એ પતાએ હર હર મહાદેવ. હવે ચકા મહારાજ, આપની જે ગુરુ પરંપરા છે, આપણા સદગુરુ ભગવાન વિશે વાત કરો, અને આપની જે ગુરુ પરંપરા છે એના વિશે વાત કરો આપ. પહેલી એક તો એક કે આપને બધાને મારા વંદન. જી. મારા ગુરુજીને પણ વંદન. જી. દાદા ગુરુ સદગુરુદેવ ભગવાનને પણ મારા વંદન. જી. મહાદેવજીને પણ વંદન. જી. ભગવાન પ્રથમ પહેલાં તો મારા ગુરુજી પોતે ગૃહસ્થી હતા. જી. અને એમનું નામ છે રમેશચંદ્ર હરેશરામ મહેતા. રમેશચંદ્ર હરેશરામ મહેતા. ફરસરામ મહેતા. મહેતા. એ પોતે પ્રોપર એ સુરતના હતા. જી. અને પહેલાં એમના ફાધર એ પોતે પણ વૈદ હતા. જી. ગુરુજી પોતે પણ વૈદ હતા. જી. અને પોતે સંસ્કૃતના 8 વિષયના ડબલ ગ્રેજ્યુએટ તે જમાનામાં ગુજરાત ફર્સ્ટ હતા. જી. ત્યારબાદ પછી ગુરુ મહારાજ અને એમની પ્રેરણાથી જી. એ પોતે પૂર્વજન્મનું કૃપા, બીજું કે સંતોની સિદ્ધોની કૃપા, એમના કુળદેવીની કૃપા, જી. અને એમના જે કહેવાય ને સંઘર્ષ, મહેનત, જી. એમની કોઈ પણ ઈશ્વરીય તત્વની એમની પર એવી જે કૃપા હતી, જી. જે કૃપાના કારણે એઓને ઈશ્વરની પ્રાપ્તિ થઈ. અને અમને પણ ઈશ્વરની પ્રાપ્તિ એમને કરવાનો પ્રયત્ન કર્યો છે. એ ગુરુ મહારાજ પોતે એ ગ્રહસ્થી હોવા છતાં પણ એક યોગી પુરુષ, જે ઉચ્ચ કક્ષાનું જે કહેવાય કે જે શિવજી સાથે સ્વયં, એમના ગુરુજી સાથે પણ સ્વયં પોતે સાક્ષાત્કાર કરી અને પોતે દીક્ષા અને એમના જીવનના ઘણા સંઘર્ષોને લઈને, સંસારના પરિવારના સંઘર્ષોને લઈને છતાં પણ એ ઉચ્ચ કક્ષા પર ગયા. એમનો આત્મબળ, પૂર્વજન્મનું જે કંઈક આપ ગણો તે સિવાય ત્યાર પછી એમને એઓ સુરતમાં તો રહ્યા જ, પણ ત્યાર પછી હરિદ્વાર, પછી હિમાલયમાં, એમને ગિરનારમાં પણ તપ કરેલું, અને નર્મદા કિનારે પણ તપશ્ચર્યા કરેલી. ગિરનારમાં કઈ જગ્યાએ તપ કર્યું હતું? ગિરનારમાં પ્રોપર જગ્યા મને નથી ખબર, પણ ગિરનારમાં આપણે પગથિયા ચડીએ જી તો એના જતી વખત ડાબી સાઈડ પર હોય, આવતી ઘડીએ જમણી સાઈડ પર હોય. એ જે પહાડ છે એ બાજુ એમની પણ જગ્યા હતી. ઓકે ઓકે. અને ત્યારબાદ તેઓ પોતે એમને દીક્ષા ગ્રહણ કર્યા પછી એમના ગુરુજીના આદેશથી એમને ગૃહસ્થી જીવન અપનાવેલું. ઓકે. ત્યાર પછી એમની ગુરુજીની કૃપાથી એવો શિવ ઉપાસક તો હતા જ, પણ જોડે અગ્નિનારાયણના પણ બહુ મોટા વિદ્વાનને ઉપાસક હતા. જેઓએ એમને યોગ્ય વ્યક્તિ પ્રમાણે એમને સાક્ષાત્કાર કરાવેલો, એવું એમને મને પણ કીધેલું, અને જેને કરાયો છે એમને પણ મને કીધેલું. અચ્છા, અગ્નિદેવના સાક્ષાત દર્શન કરાવેલા આપણા ગુરુદેવ ભગવાને? હા હા. અચ્છા અચ્છા. અને એ જે રામલાલજી જે દાદા ગુરુ છે, એમની અસીમ કૃપા હતી, અને એમની સાથે કાયમ રહેતા. એવા આશીર્વાદ તો મને પણ આપ્યા છે. એમની મરજી થાય તો એ કરી શકે, પણ ગુરુ સિવાય કોઈ કામ કરી શકે નહીં આ વસ્તુનું. જી જી. હા, ગુરુ એટલે રામલાલજી સદગુરુદેવ આપના દાદા ગુરુ ભગવાન છે, એ દાદા ગુરુ છે, એ આપની સાથે સતત રહે છે. હા, એ ગુરુજી સાથે સતત રહેતા હતા, પણ એમના આશીર્વાદ એવા મને પણ મળેલા. અને જે આ પેન્ડલ છે જી, એવો મને પણ એમને પોતે જ મને પહેરાઈ આપેલું. અચ્છા, એટલે મારા હૃદયમાં જે પ્રભુજી વસ્યા છે અને વસે, અને ભક્તિ વસે, એવી તારા હૃદયમાં પણ વસે, એવા આશીર્વાદ મને ગુરુજી આપેલા. અને ત્યાર પછી ગુરુ મહારાજની કૃપાથી મેં આશ્રમમાં મેં સેવા કરી એવું નથી કહેતો, એમને મારી પાસે કરાવડાયું. એટલે આ એક કુદરતી કહેવાય. ગુરુ બે પ્રકારથી